ચા તે ચા, ચુલબુલી ચાહત જેવી ચુસ્કી, રાત બિંદાસ, સંજય શેર. ટાઇટલ્સ: ચા ને ચાહ, ક્યારેય સમય ના જુએ, છેલવાણી. તમે માનશો, મુંબઈના નાટ્ય જગતના તીર્થ સમાન પૃથ્વી થિયેટર પર ફિલ્મ શોલેના ડાકુ ગબ્બર સિંઘે હુમલો કરેલો, અને એ ફક્ત ચા માટે? થયું એવું કે 80ના દાયકામાં ગબ્બર ઉર્ફે અમજદ ખાન પૃથ્વી થિયેટરમાં ચૂન કરતી આઈ ચીડિયા નાટક ભજવતા હતા ને પૃથ્વીમાં ત્યારે માત્ર આઇરિશ બ્લેક કોફી મળતી. ચાલુ ગણાતી ચા નહોતી મળતી. આઇરિશ કોફી એ મુંબઈના કલારસિક બુદ્ધિજીવીઓ માટે સ્ટેટસ સિમ્બોલ હતી. પણ ફિલ્મોમાં શરાબ, નવાબી, વિલન અમજદજી લાઈફમાં તો માત્ર ચા જ પીતા અને સતત પીતા. અભિનેતા શશી કપૂરની માલિકીના પૃથ્વી થિયેટરના મેનેજમેન્ટે અમજદ ખાનને કહ્યું, સોરી, અમે દૂધ મંગાવતા જ નથી, ચા નહીં મળે. પછી જિદ્દી અમજદે પૃથ્વી થિયેટરના આંગણે સાચુકલી ભેંસ બાંધી દૂધ દોઈને ત્યાં જ ચા બનાવી અને ચા આંદોલન છેડેલું. આખરે શશી કપૂરે હાર માની. હવે તો પૃથ્વી થિયેટર નાટકો કે આઇરિશ કોફી કરતાં સુલેમાની ચાય માટે વધુ પ્રખ્યાત છે. તો ચા સાથે ભાખરી કે થેપલા ગાંઠિયા ખાનારા અમારા ગુજ્જુ મિત્રો ચા માટે આવા સત્યાગ્રહો થયા છે. અને હા, હમણાં 19મીએ વિશ્વ ચા દિવસ ગયો. ચા પર એકમેકની આંખોમાં જોઈને રોમાંસ શરૂ થાય છે અને એકમેક પર ચા ફેંકીને લગ્નો તૂટ્યા છે. ઈરાની હોટલમાં ચા સાથે મસ્કાબન ખાઈને સાહિત્યકારોએ સમાજ બદલવાની કસમો ખાધી છે. પણ અઠંગ શરાબીઓએ શરાબ વિના ધ્રુચારી થાય, નસો તૂટે એમ ચા પ્રેમીઓ પણ સમયસર ચા ન મળે તો ચા વિના ચાની જેમ ઉકળવા લાગે. ચા વિના સૂરજ ઉગે તોય દિવસ ઉગે નહીં. ચા મૂળની મહારાણી છે. ચા બુઢાપામાં આવતી જવાની છે. ચા જોશની રવાની છે. સુરા, સુંદરી અને સાકીના શાયર ઉમર ખયામે કહેલું, મારો જનાજો નીકળે ત્યારે ઈશ્વરનું નામ લેવાને બદલે મદિરાનું નામ લેજો. તો અનેક ચા પ્રેમીઓનું આ ચા ગીત છે. જાઓ હકીમો, આ દુનિયામાં દવા મારી કોઈ છે નહીં. હું ચા તણો બીમાર છું, બીજી બીમારી કંઈ નથી. ચા માટે જગતમાં ખૂંખાર યુદ્ધો પણ લડાયા છે. 17મી સદીમાં ચીનમાંથી સિલ્કને ચાની આયાતને કારણે યુરોપિયન કંપનીઓની મોટાભાગની ચાંદી, ત્યારની કરન્સી, ચા પાછળ ખર્ચાતી. એટલે બ્રિટિશરોએ ભારત અફઘાનમાં ઉગાવેલા અફીણને ચીનમાં મોકલીને 20-30 વર્ષમાં ચીનની આખી જુવાન પેઢીને અફીણના નશામાં નિર્માલ્ય બનાવી નાખેલી, માત્ર એક ચાના કારણે. અંગ્રેજોના અત્યાચાર વિશે એપિયમ વોર, અફીણનું યુદ્ધ ફિલ્મ પણ છે. ઇન શોર્ટ, આપણી ચાની તલબ પાછળ અફીણનો લોહિયાળ નશો પણ ઉકળે છે. इंटरवल: 2 घूंट चाय पी और सैर दुनिया की, देखो मैं करके आ गया. રાજેન્દ્ર કૃષ્ણ. બોલિવૂડના સેટ પર લાઇટમેન, સેટિંગવાળા કામદારો માટે બનાવાતી ચાને જનતા ચા કહેવાય, જે ખૂબ કડક અને મસ્ત હોય. સ્ટુડિયોના સેટ ઉપર સાવ છત સુધી ઉપર લટકાવવામાં આવતી લાઇટો પાસે ઊભેલા લાઇટમેનને ચા ઉપર પહોંચાડવા રસ્સીથી કીટલી બાંધીને ઊંચે ચા પહોંચાડાય છે. સંજય દત્ત કે જેકી શ્રોફ જેવા ડાઉન ટુ અર્થ હીરો લોકો પહેલાં એક કીટલીમાંથી ચા ચાખી અને પછી જ ઉપર મોકલે ને બદલામાં લાઇટમેન ઉપરથી બીડીનું પેકેટ ફેંકે. સમાજમાં સમાનતા કે ભાઈચારો સર્જનાર એક જ પ્રવાહી છે, ચા. ચામાં તલબ છે, ગજબ છે. ચા બનાવવી એક કસબ છે. ધ્રુજતે હાથે મુરતિયા માટે ચા નાસ્તો લઈને આવતી કન્યાથી માંડીને અડધી રાતે મુંબઈના દાદર સ્ટેશન પાસે ચોકલેટ ચા પીતા પીતા ચર્ચા કરનારા બૌદ્ધિકો, પત્રકારો સુધી ચાનો ઇતિહાસ મહાન ને પ્રલંબ છે.
અગાઉ અંડરવર્લ્ડમાં ગેંગ લીડરો વચ્ચે સમાધાનની મીટિંગ થતી ત્યારે એકબીજાની રકાબીમાંથી ચા પી અને ભરોસો દાખવતા. ત્યારના ગેંગસ્ટર્સમાં આવી દિલેરી હતી. આજકાલ તો ભિન્ન વિચારોવાળા મિત્રોની ચા મહેફિલમાં એ બચી નથી. ચાને કારણે અમને પણ લાઈફમાં નુકસાન થયું છે. ના, અમે ચાના બંધાણી નથી, પણ રંગીલા ને દોડ જેવી ફિલ્મો પછી અમને એક મોટી ચાની કંપની માટે એક એડ ફિલ્મ લખવા મળી, જેના નિર્દેશક હતા રામ ગોપાલ વર્મા. પણ રામુજીએ મજાકમાં ચા કંપનીના માલિકને કહી દીધું કે એમને ચા તીઠી નથી ગમતી, માત્ર કોફી જ ભાવે છે, અને આખો પ્રોજેક્ટ હાથમાંથી ગયો. તમે માનશો, ચાને કારણે અનેક નેશનલ એવોર્ડ ફિલ્મ નિર્દેશકનું 1980ના દાયકામાં ભારતભરમાં નીચાજોણું થયેલું. ત્યારે કે જ્યારે ફેસબુક, એક્સ, ટ્વિટર, વોટ્સએપ વગેરેનું અસ્તિત્વ નહોતું. એક અંગ્રેજી રિપોર્ટર પેલા વિખ્યાત નિર્દેશકને મળવા ગયા ત્યારે 8-9 વર્ષનો નાનો છોકરો કેટલીમાં ચા લઈ આવ્યો. પત્રકારે ચા તો પીધી, પણ પછી નિર્દેશકની ફિલ્મો વિશે લખવાને બદલે લખ્યું, ભારતની ગરીબી વિશે ફિલ્મ બનાવનાર પોતે બાળ મજૂરી કરાવે છે, ચા વાળો નાનો મજબૂર છોકરો રાખ્યો છે. ને બસ પછી છાપાઓમાં ચા કાંડ એવો ચગ્યો કે લોકોએ નિર્દેશકની ઓફિસ સામે મોરચા કાઢ્યા. આખરે આંતરરાષ્ટ્રીય નિર્દેશકે જાહેરમાં માફી માંગી. એ ચા પાસેની દુકાનમાંથી આવેલી બાળકની સાથે અમારે કોઈ લેવા દેવા નથી, હવે ત્યાંથી ચા નહીં મંગાવીએ. ચાય કસમ, હૈ ના મીડિયા કી તાકત. ચા ચીજ જ એવી છે, ઉકળતી ઉછળતી, જે તાજગી, જે ઊંઘતા માણસની નીંદર ઉડાડી શકે છે. જો કે લેખકે સમાજની ધકધકતી વાતો પર લખવાનું ટાળીને ઉકળતી ચા પર લખવું પડે ત્યારે દેશનું વૈચારિક તાપમાન સમજી જવાનું. ચુસ્કી ભર ચુપ્પી કે સાથે વાસી ચા દિવસ મુબારક. એન્ડ ટાઇટલ્સ. આદમ. ચા પીધી? ઈવ. ના સૂંઘીને નશો લીધો. અસ્તુ.